કાળજો ઢાઢો ગણપતિ કરે છે એવા કાળજાના ઢાઢા ગણપતિ બનાવતા હોય કોકના ફીફસા પડી જતા એના કરી ગણપતિ હારો હેઠોના ગણપતિ કેવો હારું બનાવો એ લાગોઠો ये क्या था भाई मतलब कुछ भी હે વાલા માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તે બધા મજામાં છો તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે દિવસ છે 215મો બેહો ગઈ તે આપણે અક્ષયભાઈના ઘેર આવી ગયા હતા પહેલાં જ રોજ આવીએ કે શું ખાવો અને શું લેવો અને આવું યાર આવકારો બહુ આવકારો આલી યાર રોજ આવીએ ને રોજ આવકારો આલી તે પાણી લઈને અત્યારે આપણે પાણી પી રહ્યા છીએ તો હવે અક્ષયભાઈ આવશે અક્ષયભાઈ આવો પછી આપણે નીકળીશું નોકરી જવા માટે તો ચાલો મળીએ સીધા નોકરી જઈએ ભાઈ આપણે દિલ્હી બજારની અંદર જેમ માલ સપ્લાય કરવા માટે આવીએ છીએ એમ આજે પણ આવી ગયા હતા અને શનિવારના દિવસે ભાઈ બિલ બધો ટોટલી જ્યાં પણ આપણે માલ સપ્લાય કરીએ છીએ હોસ્પિટલ હોય કે પછી મેડિકલ હોય ત્યાં આપણે બિલ આપવાના રહે છે શનિવારના દિવસે ધુમેનભાઈ તમે એવું લઈને આવ્યો બિલો લઈને આવ્યા શનિવારના દિવસે તમારે ટોટલ હિસાબ રહે હા ટોટલ બધાને આપણે બધાને એવું જ ભાઈ આખા વીકમાં જે પણ આપણે માલ આપ્યો હોય એના બધો બિલો ફોટો પાડો નહીં તમે જે શોભો લે બે જણા લગી રહી તું નહીં શોભતો હો કે ના શોભતો હું હો કે ના શોભ હજી કહું આકાશ સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર સલાહ આખી દુનિયા છે ભાઈ આપણે ને આજ તો જેટલો બધો માલ અને બિલો ને એવું બધું લઈને આવ્યા હતા क्या बोल रहे हो धुमेल भाई सीजन है कि नहीं આપણો આની સીઝન લે અમાર સીઝન નહીં દવા તું લે ચિંતા કરે દવાઓમાં સીઝન થોડી હોતી છે બધાનો મોદો પાડવો હોય તારે નહીં હેડો શેઠનો મોદો પાડવાનો શેઠનો મોદો પાડવો છે ચલો ભાઈ આપણો બજારનો ટોટલી માલ આપી દઈએ અને પછી બિલો બધા આપી દઈએ લે બોપા મળો થાય પછી મળીએ તમને થોડા નહીં કરો નાસ્તો અમે ઊંઝા માલ સપ્લાય કરવા માટે આવ્યા હતા આજી સ્ટાઇલમાં ઊંઝ્યું ભાઈ મને ખબર નહીં પડતી યાર હાલે અરે મજા જ હોવાના હું કેવું લે ભોપા મજા જ ભાઈ હોવાના ભાઈ અમારો ભોપો ભૂસ્યો થયો આ જો ભાઈ આ કૂતરો જ સ્વાગત કર્યો અમારું જો એક બે કૂતરો થયો ને એ ત્રીજું આમ પેલું તો શીખર છે સ્ટાઇલમાં ઊંઝ્યું એને શીખર ભોપા તમે એવું ઊંઘ્યું છે લે ખબર નહીં આપણો હા અલે હું હો રાખી તાન તું એ ચમ એ તો ઊંઘ્યું છે ક્યાં કલે હાવાની સ્ટાઇલ ઊંઘવાને અલગ અલગ હોય એ સ્ટાઇલ ના હોય તું છે તો ઊંઘ ભાઈ આપણે બપોરે જમ્યા એના પછી અશુબાનું ડાયરેક્ટ અમને મને કીધું કે શિવપુરનો રૂટ આપણે જવું પડશે અર્જન્ટલી એટલે ભાઈ આપણા ફોનમાં ચાર્જિંગ હતું નહીં બિલકુલ ચાર્જ ફોન હતો નહીં એટલે ભાઈ પાવર બેંકમાં ભરાયું હતું આપણે એટલે ચાર્જિંગ થયું એના પછી ભાઈ આપણે વ્લોગ રીસ્ટાર્ટ કર્યો છે બરાબર તો અત્યારે તો સિદ્ધપુર ઊભા છીએ અહીંયા જોઈ લો તો ચાલો તમને મળીએ થોડી વાર રહીને ભાઈ સિદ્ધપુરનો ટોટલી રૂટ કરતાં રૂટ ટોટલી વટાવી દીધો છે અને અત્યારે સાંજના 7 વાગી ગયા છે તાળામે પડી ભાઈ આપણી ગાડી તો હાઈવે પાર કરીને પેલી બાજુ જતા રહીશું આપણે અને પછી નીકળી જઈએ પાછા ઓફિસ જવા માટે તો ચાલો તમને મળીએ થોડા આગળ અત્યારે ભાઈ દેથરી ચોકડી પર છે જોઈ લો ભાઈ આપણા ગામમાં આવી ગયા હતા બધું રૂટ ને બધું પટાવીને અને અત્યારે આપણે પાણી પીવા માટે ગણપતિ દાદાના મંદિરે આવ્યા છીએ જોઈ લો એટલા મસ્ત ઠંડુ પાણીમાં આ ભાઈ કે અમારો વિડીયો તમે બનાવો યાર હું બનાવું કયો કાળજો ઢાઢો ગણપતિ કરે છે એવા કાળજાના ઢાઢા ગણપતિ બનાવતા હોય કોકના ફીફસા પડી જતા એના કરી ગણપતિ હારો હેઠોના ગણપતિ કેવો હારું બનાવો એ લાગોઠો ये क्या था भाई मतलब कुछ भी ભાઈ અત્યારે મંદિરે આવ્યા હતા ને યાર વિવેક હોય મારે વિડીયો બનાવવો થોડું એટલે યાર આપણે ઉતરાવી દીધું થોડું હા વિડીયો નાખજો બાબુ ટીવી આ તો વિડીયો યુટ્યુબમાં આવી જા કાલે હા
કાલ યુટ્યુબમાં આવી જા. હા હા કાળુ ગણપતિ ટાઢું બનાવે છે. હા આવું મસ્ત પાણી પાવે. અઠોનો ગણપતિ હોય કાલે મસ્ત બનતું હોય. હા હા અઠો ગમ હોય. આ ગવો ઉભો જુઓ ભાઈ ગવા. ચલો ભાઈ આપણે ઘરે જઈને મળીએ તમે. ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ. હવે જમી લઈએ અને જમીને તમને મળીએ થોડી વાર રહીને. બેબી હવે જમવાનું આજ જમવાનું શું છે ભાઈ પતા નહીં હે ક્યાં હે જો બી હે. અત્યારે રાતના વાગે છે 9 વાગે છે ને આપણે અત્યારે જમીન લઈએ ભાઈ. જમીન લેવાના તો પૈસા નહીં યાર. કોઈક ટાઈમે આવશે પૈસા આવશે અને એટલા આવશે ને तुमने सोची ना होगी. हो गया बेबी कड़ी જો હમણાં હું તો ભાઈ કન્ટિન્યુ જ રહેવાનો. આજ નહીં કાલ નહીં પરમ દિવસ નહીં ચોથો દાડો નહીં. અત્યારે 215 દાડા થયા છે. 300 દાડા થયા 400 થયા 500 થયા 600 થયા 700 થયા 1000 થયા 1500 થયા 1 ડે. પણ એમાંથી એક દાડો એવો આવશે ને એ તો તમને ખબર પડી જ જાય. જે દાડો આવશે એટલે તમને ખબર પડી જ જવાની. જો ભાઈ પાપડ બનાવે હડ મજૂરી નહીં કરતા ભાઈ. એના માટે ભાઈ સંઘર્ષ માગે મહેનત માગે અને આપણે કરીએ જ છીએ ઓલરેડી. એટલે 1 ડે પેલું 1 ડે વાળું નહીં કરતા. એ આપણને કોન્ફિડન્સ સાથે આપણને 110% ખબર હોય કે એક દિવસ ગુજરાતની અંદર थारा भाई जोगिंदर का नाम होगा बहुत ही बड़ा वाला. चलो भाई खाई लिए भाई મળીએ થોડી વાર રહીને. થોડું બોરિંગ લાગ્યું છે પણ સોરી બાય બાય મળીએ થોડી વાર. તો ભાઈ રાત્રે તો આપણે ઊંઘી ગયા હતા અને અત્યારે સવારે વહેલા ઉઠીને અત્યારે રવિવારનો દિવસ હોય એટલે આપણો બહાર જવાનું તો ગમે તે જો થઈ જ જાય છે. તો આપણે ક્યાં બહાર જઈ રહ્યા છીએ એ તમારે જોવા માટે આપણા કાલના બ્લોગમાં તમારે કન્ટિન્યુ રહેવું પડશે. અત્યારે તો આપણે ભાઈ જઈ રહ્યા છીએ બહાર. તો ચાલો આજનો બ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જેને પણ આપણો બ્લોગ જોયો એને દિલથી આભાર. તો ચાલો મળીએ કયા દિવસે ભાઈ 216મા દિવસે મળીએ ભાઈ. ચલો બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.